નમસ્કાર. કોઠારિયા પ્રાથમિક શાળા પ્રસ્તુત આ ગ્રામર ડ્રિલમાં તમારું સ્વાગત છે. આજે આપણે અંગ્રેજીમાં સરખામણી કરવાની બે બહુ જ મહત્વની રીતો શીખવા જઈ રહ્યા છીએ. સારું, તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. આપણે ઘણીવાર બે વસ્તુઓની સરખામણી કરવાની જરૂર પડે છે, પણ એને સાચી રીતે કેવી રીતે કહેવાય એના માટે અમુક ખાસ નિયમો છે જે આજે આપણે શીખીશું. હવે આ સ્લાઇડમાં જે દેખાઈ રહ્યું છે એ બહુ રસપ્રદ છે. અહીંયા બે અલગ અલગ પેટર્ન બતાવી છે. એક જ્યારે બે વસ્તુના ગુણ સરખા હોય એની સરખામણી કરવા માટે, અને બીજી કોઈ ક્રિયા કે વસ્તુની સરખામણી કરવા માટે. તો સૌથી અગત્યની વાત છે આ સાદું સૂત્ર. જ્યારે બે વસ્તુઓ વચ્ચે કોઈ ગુણ સમાન હોય ત્યારે સાચા વાક્યો બનાવવા માટેની આ એકદમ ચાવીરૂપ ફોર્મ્યુલા છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. હવે આપણી પાસે આ સિક્રેટ ફોર્મ્યુલા તો આવી ગઈ છે, તો ચાલો 2-3 નાના પડકારો સાથે એને પ્રેક્ટિસમાં મૂકીએ. થોડો સમય લો અને આ આડાઅવળા શબ્દોને ગોઠવીને એક સાચું સરખામણીવાળું વાક્ય બનાવો જોઈએ. અને આ રહ્યો જવાબ. આ વાક્ય એઝની રચનાને એકદમ સરસ રીતે સમજાવે છે, જે આપણે હમણાં જ શીખ્યા. ચાલો વધુ એક ટ્રાય કરીએ. જુઓ જોઈએ, શું આમાં પણ એ જ પેટર્ન લાગુ પડે છે કે પછી કંઈક અલગ છે? અહીંયા ધ્યાન આપજો. આ વાક્યમાં લાઇકનો ઉપયોગ થયો છે કારણ કે અહીં તરવાની ક્રિયાની સરખામણી થઈ રહી છે. હવે પછીના પડકાર માટે આ 5 વાક્યો જુઓ અને નક્કી કરો કે દરેકમાં કઈ સરખામણીની પેટર્નનો ઉપયોગ થયો છે. ચાલો પરિણામો જોઈએ. જે વાક્યોમાં ગતિ, મીઠાશ અને બહાદુરી જેવા સરખા ગુણોની સરખામણી છે ત્યાં એઝ વપરાયું છે. જ્યારે કોઈ સંજ્ઞા કે ક્રિયા સાથે સરખામણી થાય છે ત્યારે લાઇકનો ઉપયોગ થયો છે. પડકારોમાં બહુ સરસ કામ કર્યું. ચાલો હવે ફાઇનલ રિવિઝન તરફ આગળ વધીએ, જેથી આ બધી વાતો એકદમ સ્પષ્ટ થઈ જાય. અહીં આપણા સોર્સ મટીરિયલમાંથી વધુ સાચા ઉદાહરણો છે. ગુણવત્તા માટે એઝ અને ક્રિયાઓ માટે લાઇકનો ઉપયોગ વચ્ચેનો સ્પષ્ટ તફાવત નોટિસ કરો. હવે છેલ્લે એક નાનકડું કામ. આ નિયમનો ઉપયોગ કેવી રીતે કરવો એના પર વિચાર કરો. આ રીતે જ વ્યાકરણ શીખવું એક કૌશલ્ય બની જાય છે. આ ગ્રામર સમજૂતીમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પ્રેક્ટિસ કરતા રહેજો.